હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. હું છું આશા. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું સુરતના ફેમસ ઈદડાની રેસીપી. પરફેક્ટ મેઝરમેન્ટથી જો ઈદડા બનાવવામાં આવે તો એકદમ પોચા અને રૂ જેવા બનશે. તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર ઈદડા બન્યા છે. ઈદડા સાથે સર્વ કરવામાં આવતી ગ્રીન ચટણી પણ આપણે બનાવીશું, તો વિડીયોને છેલ્લે સુધી ચોક્કસથી જોજો. અને મારી ચેનલ પર નવા વ્યુઅર્સ હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ઈદડા બનાવવાની શરૂઆત કરીએ. ઈદડા બનાવવા માટે અત્યારે કોઈપણ ઘરની વાટકીનું માપ તમે સેટ કરી શકો છો. અત્યારે મેં એક રેગ્યુલર જે આપણે વાટકી યુઝ કરતા હોય તે માપથી 3 વાટકી ચોખા લીધેલા છે. જે આપણે 12 માસ માટે જીરાસર ચોખા ભરીએ તે જ લીધેલા છે. અને તેમાં મેં દિવેલ લીધેલું હતું એટલા માટે 4 થી 5 વાર વોશ કરી લીધા છે. હવે એ જ વાટકીના માપથી 1 વાટકી અડદની દાળ હું લઈ રહી છું અને તેને પણ 2 થી 3 વખત વોશ કરી લઈશું, જેથી તેમાં જે પાવડર હોય તે પણ રિમૂવ થઈ જશે. દાળ અને ચોખા સારી રીતે વોશ કરી અને નવસેકા પાણીમાં સાથે જ દાળ અને ચોખા બંને સાથે જ પલાળી દેવાના છે. અલગ અલગ પલાળવાની જરૂર નથી, હું તો બંને સાથે જ પલાળું છું. અને સારી રીતે પલળી જાય તેટલા માટે આપણે તેને 4 થી 5 કલાકનો રેસ્ટ આપીશું. તો ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ, જેથી કરીને દાળ અને ચોખા જો સરસ પલળેલા હશે તો ક્રશ પણ સરસ થઈ જશે. તો લગભગ 4 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો દાળ અને ચોખા સરસ પલળી ગયા છે. તો જે વધારાનું પાણી છે તે ચારણીમાં રિમૂવ કરી દઈશું અને મિક્સી જારમાં થોડા બેચમાં આપણે દાળ અને ચોખાને ક્રશ કરવાના છે, જેથી કરીને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થશે. તમે જોઈ શકો છો મેં થોડું પાણી એડ કરેલું એટલે બેટર એકદમ સરસ સ્મૂથ તૈયાર થયું છે. તો આ રીતે મારે 3 થી 4 વખત ક્રશ કરવું પડ્યું અને બેટર તૈયાર થઈ ગયું છે. તેને એકવાર મિક્સ કરી લઈએ. ત્યાર પછી ઢાંકી અને 8 થી 9 કલાક માટે રેસ્ટ આપીશું, જેથી આથો સરસ આવી જાય. હવે અત્યારે તો ગરમીની સિઝન છે એટલે આથો ઇઝીલી આવી જશે, પણ જો ઠંડીમાં તમારે ઈદડા બનાવવાના હોય તો તેમાં થોડું દહીં તમે એડ કરી શકો છો. ઈદડા સાથે સર્વ કરવા માટે ગ્રીન ચટણી પણ બનાવી લઈએ. તો અત્યારે મેં ફ્રેશ કોથમીર લીધેલી છે અને સાથે થોડા ફ્રેશ ફુદીનાના પાન પણ એડ કરીશું, જેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. સાથે જ 1 ચમચી જેટલું ઝીણું સુધારેલું આદું લીધેલું છે, જેથી સારી રીતે ક્રશ થઈ જાય. અને 2 થી 3 લીલા મરચાં લીધા છે. જો તમે લસણ ખાતા હોય તો સાથે થોડું લસણ પણ એડ કરી શકો છો. 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું. 1 ચમચી ખાંડ, ચટણી ખાટી મીઠી હોય તો સરસ લાગે છે. અને સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ઠંડુ પાણી એડ કરીશું, જેથી ગ્રીન કલર જળવાઈ રહે. હવે તેને સારી રીતે ક્રશ કરી અને એક બાઉલમાં કાઢી લઈએ. આથો પણ સરસ આવી ગયો છે, તમે જોઈ શકો છો એકદમ સરસ. લગભગ મેં 9 કલાક સુધી આ બેટરને રેસ્ટ આપેલો છે અને આથો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આવી ગયો છે. તો બધું સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. અત્યારે બેટર થોડું ઘટ્ટ લાગી રહ્યું છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે લગભગ 1 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. બધું સારી રીતે મિક્સ કરી અને 4 થી 5 મિનિટ સુધી સતત એક જ દિશામાં ચલાવી અને બેટર તૈયાર કરી લઈએ. તો આપણું બેટર રેડી છે. તો હવે ઢોકળિયામાં 3 થી 4 ગ્લાસ પાણી એડ કરી સાથે લીંબુનો ટુકડો એડ કરી દઈએ, જેથી તળિયે કાળાશ ન આવે. ઢોકળાની પ્લેટ સેટ કરી તેને તેલથી ગ્રીસ કરી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પાણી ગરમ કરવા મૂકી દઈએ. ત્યાર પછી એક બાઉલમાં 4 થી 5 ચમચા જેટલું બેટર લઈ લઈશું, જે એક પ્લેટ માટે ઇનફ છે. તો આ રીતે બેટર લઈ તેમાં આપણે 1/3 ચમચી એટલે કે લગભગ 1 ટીસ્પૂન જેટલો ઈનો આપણે એડ કરીશું. જો તમે ખાવાનો સોડા એડ કરતા હોય તો થોડો વધારે સોડા એડ કરવાનો. ઈનો ઉપર આપણે થોડું પાણી એડ કરશું, લગભગ 2 થી 3 ચમચી જેટલું, જેથી કરીને ઈનો સરસ ફર્મેન્ટ થઈ જશે અને ચમચી વડે તેને સારી રીતે ફેટી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્લફી બેટર તૈયાર થઈ ગયું છે. અને આ રીતે બેટરને એકદમ સરસ ફ્લફી થઈ જાય ત્યાર પછી તરત જ ઢોકળિયાની જે થાળી આપણે સેટ કરેલી હતી તેમાં રેડી દેવાનું છે. થાળીને સેટ કરી લેવાની, જેથી એક સરખા ઈદડા બનશે. હવે તેની ઉપર મરીનો પાવડર અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈએ, જેની ફ્લેવર ઈદડામાં ખૂબ જ સરસ આવે છે. તમે જો પલાળેલી અડદની દાળ નાખવા માંગતા હોય તો તે પણ તમે એડ કરી શકો છો, તે પણ સરસ લાગે છે.
અડદની દાળ એડ કરવી હોય તો બેટરમાં તમારે થોડી અડદની દાળ નાખી દેવાની. હવે ઢાંકીને 10 મિનિટ માટે બોઇલ કરીએ. લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઈદડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. ચપ્પુની મદદથી ચેક કરી લઈએ, બેટર ચોંટતું નથી તો ઈદડા એકદમ પરફેક્ટ રેડી છે. હવે તે કાઢી લઈશું અને એ જ રીતે બીજી પ્લેટ પણ આપણે બોઇલ કરવા મૂકી દઈએ. ગરમા ગરમ ઈદડા ઉપર કાચું તેલ મેં લગાવેલું છે, જેનો વિડીયો હું લઈ નથી શકી, અને સાથે જ ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈએ અને ચપ્પુની મદદથી તેને ચોરસ પીસમાં કટ કરી લઈએ. તો એકદમ તૈયાર છે ગરમા ગરમ ઈદડા. ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે જનરલી સર્વ કરવામાં આવતી આ ડીશ ફેમસ છે અને સુરતનું ફેમસ ફરસાણ છે. હવે તો બધા ઘરમાં ઈદડા બનતા જ હોય છે અને એકદમ ઝડપી રેસીપી છે. તેને ગ્રીન ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો છો અને આંબલીની ચટણી સાથે પણ ઈદડા ખૂબ જ સરસ લાગતા હોય છે. તો તૈયાર છે ગરમા ગરમ ઈદડા. તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા રૂ જેવા અને સફેદ ઈદડા તૈયાર છે. જો તમારે એકદમ સરસ જાળીદાર આવા ઈદડા ન બનતા હોય તો ચોક્કસથી આ પરફેક્ટ મેઝરમેન્ટથી ઈદડા બનાવજો, સરસ બનશે. ગરમા ગરમ ઈદડા સર્વ કરી દઈશું. ઉનાળાની સિઝન હોય ત્યારે ઈદડા કેરીના રસ સાથે સર્વ કરવામાં આવે છે. અત્યારે મેં ગ્રીન ચટણી સાથે ઈદડા સર્વ કરેલા છે. આંબલીની ચટણી સાથે પણ ઈદડા ખૂબ જ સરસ લાગે છે. ગુજરાતી થાળીમાં ફરસાણ તરીકે કે લંચ બોક્સમાં પણ તમે ભરી શકો છો તેવા ઈદડા તૈયાર છે. તો આ રેસીપી વિડીયો તમને કેવો લાગ્યો તે ચોક્કસથી મને જણાવજો અને મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર, બાય.